દોસ્તો, હાલમાં જ ચાલી રહેલા ભવ્ય કુંભ મેળાને લઈને સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ અંબાણી પરિવાર કે જે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે, એવો અંબાણી પરિવાર હવે પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ગયો છે. જી હા દોસ્તો, આ અંબાણી પરિવારમાં સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી ડૂબકી લગાવતા કંઈક એવી ઘટના બની છે કે જ્યાં જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. આખરે આ અંબાણી પરિવારના દરેક સભ્યોએ ગંગા નદીમાં ડૂબકી લગાવી છે. એ પછી ગુજરાતના જાણીતા અને સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં જેમનું નામ છે એવા મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય કે એમના ઘરના કોઈ પણ સભ્યો એટલે કે એમના દીકરાઓ અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી, સૌ લોકોએ આ પ્રયાગરાજના કુંભ મેળામાં ઉપસ્થિત રહી અને ડૂબકી લગાવી છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં કાંઈક આ ઘટના જે અનંત અંબાણી સાથે બની છે, આ ઘટના વિશે વાત કરીશું. સાથે સાથે એ પણ જાણીશું કે આખરે મુકેશ અંબાણીએ આ જે કુંભ મેળામાં આવેલા નાગા સાધુઓને શું ભેટો આપી છે, જેની કિંમત હજારોમાં નહીં લાખોમાં છે. વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, મુકેશ અંબાણી દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ કરતા નથી. એમણે આ વાયરલ ગર્લ મોનાલિસાને એક મોંઘી ભેટ આપી છે. આ ભેટમાં એક મૂર્તિ હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્યારે આ મોંઘી ભેટ આપવા અંગે અનેક ખુલાસાઓ અને એમના દાન અંગેના ખુલાસાઓ સોશિયલ મીડિયા પર થયા છે. ત્યારે આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણી ક્યારેય પણ દાનના મામલામાં પીછેહટ કરતા નથી. ક્યારેય પણ જ્યારે દાનની વાત આવે છે ત્યારે મુકેશ અંબાણીનું નામ એમાં પણ મોખરે હોય છે. કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન હોવાની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ મુકેશ અંબાણી જોડાયેલા છે. ત્યારે પ્રયાગરાજના કુંભ મેળામાં પોતાના બા કોકિલા બા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અનિલ અંબાણી, એમનો પરિવાર પણ અને મુકેશ અંબાણીની બંને બહેનો પણ સાથે જોવા મળે છે. ત્યારે આ નાગા સાધુઓને મુકેશ અંબાણી દ્વારા ખૂબ કિંમતી ભેટ આપવામાં આવી છે કે જેની કિંમત હજારોમાં નહીં લાખોમાં હોય છે. જી હા દોસ્તો, મુકેશ અંબાણી દ્વારા ક્યારેય પણ હજારોમાં વાતો હોતી જ નથી. લાખો રૂપિયામાં એમની જે ભેટો છે આપવામાં આવી છે. ત્યારે હાલ એમની ભેટો પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. આખરે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી વિશેની જે કાંઈ વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે, એમાં અનંત અંબાણી સાથે કંઈ નથી થયું. ડૂબકી મારવાની સાથે જ પોતે ધન્યતાની અનુભૂતિ કરી હતી. ત્યારે મુકેશ અંબાણી સહિત અનંત અંબાણી, એમની વહુ રાધિકા મર્ચન્ટ, આ બધાએ જ ડૂબકી લગાવી હતી. અને આ પ્રયાગરાજના કુંભ મેળામાં અનેક લોકો એમને જ જોઈ રહ્યા હતા. કારણ કે અંબાણી પરિવાર દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે આ પરિવાર જ્યારે પ્રયાગરાજના કુંભ મેળામાં ઉપસ્થિત થયો હોય ત્યારે કંઈક અલગ જ અંદાજો જોવા મળે છે. ત્યારે અંબાણી પરિવારનો કોઈ પણ કાર્યક્રમ હોય, પછી એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, ઈશા અંબાણી હોય કે પછી શ્લોકા મહેતા એમની વહુ હોય અથવા નાની વહુ રાધિકા મર્ચન્ટ હોય, તમામ હાજર જ હોય છે. ત્યારે કોકિલાબા અંબાણી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને આ સૌ લોકોની ઉપસ્થિતિમાં પ્રયાગરાજના કુંભ મેળામાં સૌએ ડૂબકી લગાવી હતી. ત્યારે આ નાગા સાધુઓને અંબાણી પરિવાર દ્વારા કેટલીક ભેટો પણ આપવામાં આવી હતી. સાથે સાથે અનંત અંબાણી દ્વારા સમગ્ર કુંભ મેળામાં એમનું જે કાંઈ છે એ આયોજન કરવામાં આવ્યું હતું અને બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ પણ ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરી હતી, જેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. કારણ કે અંબાણી પરિવારમાં કોઈ પણ ઘટના બને છે એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી રીતે ફેલાયેલો જોવા મળે છે. ત્યારે આ પ્રયાગરાજમાં કુંભ મેળામાં ઉપસ્થિત રહેવાનો એ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર કદાચ તમે પણ જોઈ જ લીધો હશે. ત્યારે અંબાણી પરિવારની અપડેટ્સ વખત અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે હાલમાં જ પ્રયાગરાજમાં પહોંચેલા અંબાણી પરિવારની તસવીરો પણ તમે જોઈ શકો છો કે દાનના મામલામાં પીછેહટ કરતા નથી. જે કાંઈ નિરાધાર લોકો છે એમના માટે પણ દાન આપે છે. આ ઉપરાંત નાગા સાધુઓને પણ દાન આપે છે. ત્યારે દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ ન કરતો આ અંબાણી પરિવાર હાલ એમના દાનના લીધે પણ ચર્ચામાં વિષયમાં આવ્યો છે. ત્યારે દોસ્તો, પ્રયાગરાજના કુંભ મેળામાં શું તમે ગયા છો? જો ગયા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા આવા જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં.